જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 35 હે માનવ, પરમાત્મા એક જ છે અને અવતારી દેવો કોઈ ખોજીએ ખોજ કરતા 33 કરોડ બતાવ્યા છે અને તે બધા દેવોની સુખી થવાની જ વાત કરતા હશે. તો તમારી નજરે જુઓ, તમને કોઈ સુખી દેખાય છે? બાકી સંતોના મત તો એવા છે કે તનધારી સબ દુખિયા અને સંસારમાં કોઈ સુખી નથી. તો હે માનવ, તે સુખીની વાત દેવોના સત્સંગમાં સાંભળવા મળે છે. તો આવી વાત કરનારને સંતો કહે છે કે પાખંડી પૂજાણા છે ને. આવું નજરે તમને જોવા મળે જ છે ને. જે પાખંડી ખુમારીથી વાત કરનારા જીવને જન્મ મરણમાં રોકનારને હે માનવ, તમોને કાળના મુખમાં ધકેલનારની વાહ વાહ બોલાવવી તે પણ એક કર્મ બની જાય છે. માટે હે માનવ, અમારા શબ્દોનું મનન કરો અને બીજા જીવને કરાવો. બાકી જીવની ભ્રમણા કાઢવાની તો વાતો છે, આમાં કોઈ આશા નથી. આ જગતના જીવને લૂંટેરા કેમ લૂંટે છે તે તમને ખબર પડી જશે. માટે મનન કરો તો ખબર પડી જશે કે આંધળો આપણને ગોતવા મોકલે છે. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો સદગુરુ કહે છે કે હે માનવ, જે સત્ય છે તે પ્રશ્ન સમજવા જેવા છે, તો તે તમે સાંભળો. જો આ સત્ય પ્રશ્નો છે તે નહીં સાંભળો તો બૂજો. એટલે જન્મ મરણમાં રહીને દુઃખ સહેવા પડે છે. એટલે સદગુરુ ખાસ કહે છે કે હે માનવ, તમને જો સત્ય વસ્તુ એક વખત મળી જાય તો તે સત્યનો સંગ છોડીને દૂર ન ભાગી જતા, નહીં તો પસ્તાવા સિવાય આ જગતમાં કશું જ નથી. તો પહેલા તો આ જગતમાં 3 કર્મ પ્રમાણે પરમ પ્રમાણ તમે કહો છો, તો ત્યાં જ એક કર્મને વશ થઈને જગત ભ્રમમાં ભૂલાણા છે. તો હે માનવ, સદગુરુ સંતો કહે છે કે પ્રાણાયામના 3 અંગ છે, જે 3 નાડીઓ કહીએ છીએ, તો એ સાધક ભેદ લખાણા છે. એટલે સાધ્ય કરીને સાધક એ ભેદ સત્ય લખાણા છે. એટલે નજરે નિરખીને અનુભવથી લખાયેલ ભેદ છે. અને એ ત્રણેય ઈચ્છા કર્મ પ્રમાણે મળે છે, જે સુરતા ચાલે છે તે. કેમ કે સુરતા સ્વતંત્ર ઘરની છે અને ખાસ તો અનુભવ મહાન છે ને. એટલે સંત વાણીને સંતો, મહંતો કે વેદશાસ્ત્રો કે દેવતા ઋષિમુનિઓ પણ વખાણે છે. જે જિજ્ઞાસુ જીવ હોય તે ગુરુમુખો જ્ઞાની એટલે પરમાત્માના જ્ઞાનીને જાણી શકે છે અને ગુરુગમથી જે આદિ અનાદિ પુરાણા તત્વને જાણી શકે છે. તો આપણી મંડળી મૌન સાધી લ્યો, એટલે બધું જ સદગુરુના શરણે ધરીને મૌન રહો. એમાં આપણે કશું જ કરતા નથી. જે કરે છે તે મારા સદગુરુ કરે છે એવા ભાવ સાથે મૌન રહો. કેમ કે આપણે સત્યથી અજાણ છીએ, પણ સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ લાવીને બધું જ એટલે આ તન મન ધન બધું જ સદગુરુના શરણે મૂકીને સાવ અજાણ રહો કે આ મારું કંઈ છે જ નહીં. તો દાસલાલ એવા સદગુરુ પ્રવીણરામને પુકારે છે અને કહે છે કે મને તમારા ચરણોમાં હંમેશા રાખો. જય સતગુરુદેવ. સાધુભાઈ, પ્રશ્નો સાંભળો સમજો નામ. કોઈ સમજો નહીં તો બૂજો. સત્ય સંગત છોડીને ન જતા. સાધુભાઈ, પ્રશ્નો સાંભળો સમજો નામ. ત્રણેય ઈચ્છા કર્મ પ્રમાણે પાખો પરમ પ્રમાણ. સાધુભાઈ, પ્રશ્નો સાંભળો સમજો નામ. પ્રથમ 3 કર્મ જગ કહીએ, ત્યાં વસ બ્રહ્મ ભૂલાણા. સાધુભાઈ, પ્રશ્નો સાંભળો સમજો નામ. ત્રણેય બંધ છે નાડી 3ની, સાધક ભેદ લખાણા. સાધુભાઈ, પ્રશ્નો સાંભળો સમજો નામ. પ્રાણાયામના 3 અંગ છે, શાસ્ત્ર સંત વખાણ્યા. સાધુભાઈ,
પ્રશ્નો સાંભળો સમજો નામ. હોય જિજ્ઞાસુ ગુરુમુખ જ્ઞાની, પામી તત્વ પુરાણા સાધુબાઈ. પ્રશ્નો સાંભળો સમજો નામ. આપણી મંડળી મૌન સાધી લ્યો, તરો પ્રવીણ રામ જાણ્યા સાધુબાઈ. પ્રશ્નો સાંભળો સમજો નામ. દાસલાલ પુકારે પ્રગટો, શરણોમાં રાખો હંમેશા સાધુબાઈ. પ્રશ્નો સાંભળો સમજો ના સાધુબાઈ. પ્રશ્નો સાંભળો સમજો ના. રામ ભરોસે. તો જેમ ઉપરની વાણીમાં 3 નાડીઓ એ કર્મ પ્રમાણે પણ ચાલે સ્વતંત્ર, તો આ વાણીમાં 3 ભાવ બતાવ્યા છે. તો જેવા ભાવ છે એવા સદગુરુએ સત્ય જ બતાવ્યા છે. કેમ કે આ જગતમાં રાજા હોય કે પ્રજા હોય, બધા જ જીવ રોગી જ હોય છે. કેમ કે વિષય આનંદના ભોગી છે ને. આ જગતના બધા જ જીવો વિષયના આનંદના કારણે અંધમતી ભોગવી રહ્યા છે. ઇન્દ્ર આદિ પણ વિષયાનંદ હર કોઈ હોય તો એમના જન્મ મરણ હોય જ છે. વિષયના આનંદ એ મલિન વિકાર છે, એ સૌ કોઈ જાણે જ છે. છતાં એવા વિકારને માનીને સૌ કોઈ યુગોના યુગો હાર્યા, એટલે જન્મ મરણમાં રહ્યા. તો આ જગતના વિષયના આનંદની વાત કરી કે વિષય આનંદથી જ મહાદુખ છે, જન્મ મરણ છે, એથી જ અનેક કર્મ ભોગવવા પડે છે. તો હવે સદગુરુ આ જ વાણીમાં ભજનાનંદીની શાખ એટલે વાત કરે છે. તો કે છે કે જેમણે વિષય રસને ત્યજી દીધા એ હરિના દાસ બની શકે છે. એ તો ભજનના આનંદમાં જ નિવાસ લે છે. એટલે પરમાત્માને જાણનારા ભજનાનંદીના સંગમાં હંમેશા નિવાસ કરે છે. તે આ જગતના વિષય આનંદથી ન્યારા રહે છે. એવા સંતજન હરિને પ્યારા છે. એમને તો હરિસંત વિના બીજું કંઈ સૂજે નહીં. જેમ અગ્નિ અને ઉષ્ણ એક સમાન, તેમ પ્રભુ કે સંત ગુરુ એક સમાન હોય છે. તો સદગુરુ પ્રવીણરામ પ્રભુએ ભજનના આનંદ બતાવ્યા. તો એવા સદગુરુ પ્રવીણરામ હંમેશા જીવન મુક્ત આનંદ અખંડ સદા સંયુક્તા, એટલે સૌમાં રહેતા અને બધી જ વાસના જ્ઞાનથી નાસી જાય. તો એવા સદગુરુ પ્રવીણરામના શરણાલ્યો, જે પૂરણ સૂજ અને અનુભવી દાતા અકર્તા રહીને સત્ય છે. તો સદગુરુ પ્રવીણરામના સર્વ આનંદમાં સત જાણીને દાસલાલ પણ સદાય સુખદાય રહ્યા. જય સદગુરુદેવ. આનંદના 3 ભાવ બતાવ્યા, જેવા છે તેવા બતાવ્યા. આનંદના 3 ભાવ બતાવ્યા, રાજા પ્રજા સર્વે રોગી, વિષયાનંદ ના ભોગી. આનંદના 3 ભાવ બતાવ્યા, સર્વ જગત વિષય આનંદી, તેથી ભોગવી રહ્યા અંધમતી. આનંદના 3 ભાવ બતાવ્યા, ઇન્દ્ર આદિ વિષયાનંદ કોઈ, એથી જન્મ મરણ હોય. આનંદના 3 ભાવ બતાવ્યા, વિષયાનંદ મલિન વિકાર, એ માની સવ યુગના યુગ આયરા. આનંદના 3 ભાવ બતાવ્યા, વિષયાનંદ જગતના ભાઈખા, હવે ભજનાનંદની કહું શાખા. આનંદના 3 ભાવ બતાવ્યા, વિષયાનંદ તજે હરિના દાસ, ભજનાનંદ માલિએ નિવાસ. આનંદના 3 ભાવ બતાવ્યા, જગત વિષયાનંદથી તે ન્યારા,
निस दिन हरिमय संत ज प्यारा आनंद ना तृणो भाव बतावा हरि संत विना सुझे नहीं काय જેમાં અગ્નિ ઉષ્ણ એક રાય આનંદ ના ત્રણો ભાવ બતાવ્યા ભજનાનંદ બતાવ્યા એવા હવે પ્રવીણ રામ કહે એવા આનંદ ના ત્રણો ભાવ બતાવ્યા પ્રવીણ રામ નિત્ય જીવન મુક્તા આનંદ અખંડ સુંદર સંયુક્તા આનંદના ત્રણો ભાવ બતાવ્યા સર્વ વાસના જ્ઞાને કરી નાશે પ્રવીણ રામ લિયો નિર્વાસા આનંદના ત્રણ ભાવ બતાવ્યા પ્રવીણ રામ સુજય અનુભવી દાતા સતય કરતા કેવાતા આનંદના ત્રણ ભાવ બતાવ્યા પ્રવીણ રામ તે સર્વ આનંદની સતદાસ લાલ આપ સુખદાય આનંદના ત્રણ ભાવ બતાવ્યા રામ ભરોસે સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે જીવ, જો તું સાચે જ સુધરવા માંગતો હોય તો થોડું આધ્યાત્મિક કર્મ કર. ભલે તું ખાઈ પીને નાઈ ધોઈને ખૂબ જ નિજનું કલ્યાણ કર. તો અહીં સાત્વિક ભોજન ખાવાની વાત કરી છે અને સુરતા ભજન કરતા જે પાણી વરસે એ પીવાનું કહે છે અને એ જ પાણીથી બધી નાડીઓ શુદ્ધ થાય એટલે નાહવાની વાત કરી છે. એટલે સુરતા ભજનથી નિજનું કલ્યાણ ખૂબ જ સારી રીતે કરવાનું કહે છે. સદગુરુ કહે છે કે હે માનવ, આપણા જ કર્મ અકર્મ અને ધર્મ અધર્મ શું છે હે નર પ્રાણી તું દેખ અને એ પરમાત્માના વ્યવહારની ખાસ ખબર કરી લે. એ જ મોટી વાત છે કે વ્યવહાર પવિત્રની છે તો તે પવિત્ર કરે, જે અંદર બહારના પાપ મેલને ઝટપટ ધોઈ નાખે. તો હે માનવ, એવા પવિત્ર સદગુરુ મળે તો એમના શરણેથી પગ પાછો ન હટાવતા. સદગુરુના ચરણે રહીને દરિદ્રો, આળસ, દુઃખ, દુઆ, દોલતને ચકનાચૂર કરી નાખ. તેથી તો આ શરીરની સારી શુદ્ધિ બગડી છે, જે બિલકુલ બેસુર વહે છે, જેમાં રત્તી પણ ન હોવાથી ખરાબ થયા. હે જીવ, તારા તન મન વચન અને આ દેહ ઘરને પહેલા શુદ્ધ કર. સદગુરુ પ્રવીણરામ કહે છે કે હિંમત જરા પણ ન હારો અને મનથી યુદ્ધ જીતો. સદગુરુ સાહેબને શ્વાસોશ્વાસ સમરો, એટલે જે ભીતર ભરેલા ખોટા કામ ક્રોધના મારા છે એમને મારવા માટેની યુદ્ધની વાત કરી છે. જય સદગુરુદેવ. જો તું સાચે સુધરવા માગે તો આપ આધ્યાત્મિક કર્મ કરો થોડા. જો તું સાચે સુધરવા માગે તો ખાય પીએ નાય ધોય કરને જ કલ્યાણ ખૂબ. જો તું સાચે સુધરવા માગે તો કર્મય કર્મ ધર્મય ધર્મ આપણો દેખ પ્રાણી ખબર કર વ્યવહારની ખાસ. જો તું સાચે સુધરવા માગે તો મોટી વાત વ્યવહાર પવિત્ર કરે પવિત્ર તો એ. જો તું સાચે સુધરવા માગે તો અંદર બહારના પાપ મેલને ચટપટ નાક ધોઈ. જો તું સાચે સુધરવા માગે તો પણ તું હટાવ નહીં પગ પાછો. જો તું સાચે સુધરવા માગે તો દારિદ્ર્ય, આળસ, દુઃખ, દુઆ, દૌલત કરચક ના ચૂર. શરીરની શુદ્ધિ બગડી સારી બિલકુલ વહે બેસુર.
જો તું સાચે સુધરવા માગે તો. રતિ વિના ખરાબ થયા સારા, જો તું સાચે સુધરવા માગે તો. તન મન વચન ઘર તારા, પેલા સર્વે કર શુદ્ધ, જો તું સાચે સુધરવા માગે તો. પ્રવીણ રામ કહે હિંમત ન હારો, ચેતા મનથી યુદ્ધ, જો તું સાચે સુધરવા માગે તો. સમરો સાહેબ ને શ્વાસો શ્વાસ, જો તું સાચે સુધરવા માગે તો. રામ ભરોસે. તો શિષ્ય એવા સદગુરુને સમરે છે કે જે મનથી શરીરની શુદ્ધિ કરતા શીખવે. તો સદગુરુના શરણે રહીને કહે છે કે હે મારા સ્વામી, એવું કરો કે હું તમારા ચરણોમાં ચિત્ત રાખું, કેમ કે મારી સુરતા દોરી તમારા હાથમાં રાખો, જેથી હું જરીએ પણ ના હલું. હે સદગુરુ પ્રભુ, અમે તો આંધળા બનીને દુનિયાના ધંધા કરીએ છીએ કે દુનિયામાં શું ચાલે છે, પરંતુ આપણી સાચી દુનિયાની તો ખબર પણ નથી કે ત્યાં શું હોય છે. આ તો માયાની દુનિયામાં મમતા બેડીના ફંદામાં પડ્યા છીએ, એ પણ નાના હોય ત્યાં સુધીના જ પ્રેમ છે. અને માતા પિતા કુટુંબ સ્વાર્થના જ બહેનભાઈ છે, કોઈ પણ સ્વાર્થ વિના પ્રેમ નથી કરતું. અંતે તો એ જુદા જ જૂઠા જગતના વ્યવહાર કરે છે. પછી ભલે ને પુત્ર હોય કે મિત્ર કે શાળા હોય, એ બધા મોહમાં ફસાવનારા જ સમજવા, એ બધા સત્ય છોડાવનાર જ છે. તો હે સદગુરુ પ્રભુ, એવી મોહજાળથી બચાવી લ્યો. આ તો અમારી ફરજ છે, પણ અમારી ફરજ આગળ તમારી મરજી ચાલે એમ સદગુરુ પ્રવીણરામ સામે દાસલાલ અરજી કરીને કહે છે. એમને માયા પ્રકૃતિમાંથી અમને બચાવી લ્યો. જય સદગુરુદેવ. એટલું તો કરો મારા સ્વામી રે, ચરણોમાં ચિત્ત રાખું, એટલું તો કરો મારા સ્વામી રે, તમારા હાથમાં દોરી રે, જેથી જરીએ ન હલું રે, એટલું તો કરો મારા સ્વામી રે. અમે બની રહ્યા છીએ આંધળા, કરી કરી દુનિયાના ધંધા રે, એટલું તો કરો મારા સ્વામી રે. મમતા બેડીમાં ફંદા, નાના ત્યાં સુધી પ્રેમ રે, એટલું તો કરો મારા સ્વામી રે. માતા પિતા કુટુંબ સ્વાર્થના બેનો ભાઈ રે, એટલું તો કરો મારા સ્વામી રે. આખરે કરે એ જુદા જૂઠા જગત વ્યવહાર રે, એટલું તો કરો મારા સ્વામી રે. પુત્ર હોય કે મિત્ર કે શાળા, સર્વ મોહમાં ફસાવનારા, એટલું તો કરો મારા સ્વામી રે. એ છે સત્ય છોડાવનારા, મોજાળથી બચાવી લે, એટલું તો કરો મારા સ્વામી રે. આય મારી ફરજ આગળ તારી મરજી, પ્રવીણરામ સામે કરે દાસલાલ અરજી, માયા પ્રકૃતિથી અમને બચાવી લે, એટલું તો કરો મારા સ્વામી રે. ચરણોમાં ચિત્ત રાખું, એટલું તો કરો મારા સ્વામી રે. રામ ભરોસે. તો મોહ માયાથી બચાવે એવા મારા સદગુરુની શોભા બહુ જ સારી છે. એ તો અગમ અથા અપ્રબળ એવી મૂરત અનુપમ પ્યારી છે. તો એમના ગુણ શેષ ગણેશ મહેશ અને યોગી યતિ સતી સંન્યાસી એમ મોટા મોટા તપધારી પણ ગુણ ગાતા જે અવતાર ધરીને દેવદેવીઓ આવે છે, એમની વાત છે. જગતમાં અનેક સંત કહેવાયા છે, જે એમના મુખેથી સત્ય મુરારીની વાત કરે છે.
એમ તો હંમેશા કહી કહીને હર કોઈ થાક્યા, જે અગમ નિગમની સાર. વેદ, કિતાબ, ઉપનિષદ, ગીતાના તો હર કોઈ સત્સંગ પ્રચાર કરે છે. તેમજ શાસ્ત્રો વ્યવહાર આદિ કવિઓ પણ કથી કથીને થાક્યા, પણ કોઈ પાર નથી પામી શક્યા. તો અમારા સદગુરુ તો હીરાના બહુ મોટા વેપારી છે. એટલે એ સાચી હીરા પરમાત્માને કહે છે. એટલે સાચા હીરા પરમાત્માને પરખાવનારા છે. તો જે કોઈ એમના શરણે આવે તે મોજ મારીએ છે, એમને કોઈ કમી ન રહે. એવા સદગુરુ સકળ શિરોમણી પૂર્ણ ઉપકારી છે. એમ દાસલાલ કહે છે કે એમની શોભા એટલે ગુણના વખાણ કરે છે અને કહે છે કે એ પરમાત્માના ઘરની બોલી બોલવી બહુ કઠિન છે. એ તો જે સત્ય જ્ઞાની હોય તે જ બોલી શકે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. શોભા મારા ગુરુદેવની ભારે, શોભા મારા ગુરુદેવની ભારે. યગમ પાર યથાય પ્રબળ, મૂર્ત્યનુપમ પ્યારી, શોભા મારા ગુરુદેવની ભારે. શેષ ગણેશ મહેશ ગુણ ગાતા, આવે અવતારી, શોભા મારા ગુરુદેવની ભારે. યોગી અતિ સતી સન્યાસી, મોટા મોટા તપધારી, શોભા મારા ગુરુદેવની ભારે. સંત અનેક કહેવાયા જગતમાં, સત્ય મુખે કહે મુરારી રે, શોભા મારા ગુરુદેવની ભારે. નિત્ય નિત્ય કહી સર્વે થાય કામ, અગમ નિગમની જ્યાં સાર, શોભા મારા ગુરુદેવની ભારે. વેદ કિતાબ ઉપનિષદ ગીતા, કર સત્સંગ પ્રચાર, શોભા મારા ગુરુદેવની ભારે. સઠ શાસ્ત્ર વ્યાકરણ આદિ, કવિઓ કથી કથી થાય કારે, શોભા મારા ગુરુદેવની ભારે. સદગુરુદેવ દાતાર બહુ મોટા, હીરાના વેપારી રે, શોભા મારા ગુરુદેવની ભારે. શરણે આવે તે મોજ મારે, કમી ન રહે કાંઈ, જા શોભા મારા ગુરુદેવની ભારે. પ્રવીણ રામ ગુરુ સકળ શિરોમણી, પૂર્ણ ઉપકારી, શોભા મારા ગુરુદેવની ભારે. દાસલાલ કહે સદગુરુની શોભા, લખવી બોલવી એ વસમી રે, શોભા મારા ગુરુદેવની ભારે. રામ ભરોસે.